આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રના મંત્રીમંડળ દ્વારા 5 કરોડ કિસાનોને ભેટ સ્વરૂપે લીધેલા નિર્ણય અંતર્ગત ખાંડની નિકાસ પર સબસીડી આપવાનો અને આ સબસીડી સીધી કિસાનોના ખાતામાં જમા કરાવવાનો મોટો નિર્ણય લેવાયો છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણયની જાણકારી આપી હતી. આ ઉપરાંત પૂર્વોત્તર માટે વીજળી ક્ષેત્ર માટેના બજેટને વધારીને 6,700 કરોડ કરવાનો, સ્પેક્ટ્રમ લીલામી કરવાનો અને ટેલિકોમ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટ 2021-22ના સંદર્ભમાં નાણાં અને મૂડીબજારના નિષ્ણાતો સાથે ચોથી પૂર્વ બજેટ બેઠક યોજી હતી. સુશ્રી સીતારમણ સાથે બેઠકમાં નાણાં સચિવ ડોક્ટર એ.બી. પાંડે, આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજ, મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રીએ આ પહેલા ટોચના ઉદ્યોગકારો સાથે પણ પૂર્વ બજેટ બેઠક યોજી હતી. વાર્ષિક બજેટ રજૂ કરતા પહેલાની પરંપરા અનુસાર ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠનો, વેપાર સંગઠનો અને નિષ્ણાતો સાથે પૂર્વ બજેટ ચર્ચા કરવામાં આવે છે. ગઈકાલે જિલ્લામાં કુલ 25 કોરોના દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ફરવાની રજા આપવામાં આવી હતી. તેમજ જિલ્લામાં 19 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં ભુજ અને ગાંધીધામ બંને તાલુકામાં 6, અંજારમાં 3, અબડાસામાં 2, જ્યારે માંડવી અને મુન્દ્રા તાલુકામાં એક દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,651, જ્યારે અત્યાર સુધી સાજા થઈ ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા 3,274 થઈ છે. હાલ જિલ્લામાં 257 સક્રિય દર્દીઓ છે. ગઈકાલે થયેલ એક મરણ સાથે અત્યાર સુધી કોરોનાને લીધે થયેલ મૃત્યુનો આંક 80નો થયો છે. જ્યારે રાજ્યની કોરોના સ્થિતિ જોઈએ તો ગઈકાલે રાજ્યમાં નવા 1,160 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યના કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા 2,31,073 થઈ છે. જ્યારે ગઈકાલે રાજ્યમાં 1,384 દર્દીઓ સાજા થતા સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 2,14,223 થઈ છે. હાલ રાજ્યમાં 12,647 દર્દીઓ સક્રિય છે, જ્યારે રાજ્યનો કોરોનાને લીધે કુલ મરણાંક 4,203 થયો છે. કચ્છને મુંબઈ સાથે સાંકળતી સયાજીનગરી એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ હવેથી ભચાઉ રેલવે સ્ટેશને ઊભી રહેશે. આ બંને ટ્રેનને લાંબા સમયથી ભચાઉ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા ઉઠેલી માંગણી સંદર્ભે ગઈકાલે યોજાયેલી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં કચ્છ મોરબી મતવિસ્તારના સાંસદ વિનોદ ચાવડાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી, જેને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આજથી જ ભચાઉ ખાતે બંને ટ્રેનને સ્ટોપેજ આપવા રેલવેએ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વાયરસની રસીની કોઈપણ આડઅસરના નિવારણ માટે જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે રસીકરણના બાદ કેટલીક આડઅસરોની સંભાવનાને નકારી નહીં શકાય. આ દિશાનિર્દેશો મુજબ દરેક રસીકરણ સત્રમાં સીમિત સંખ્યામાં રસીકરણ કરવામાં આવશે. રસીકરણ બાદ લોકોને 30 મિનિટ સુધી નિરીક્ષણમાં રાખવા જરૂરી છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક પ્રકારની સંભાવનાઓના નિવારણ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસર હેઠળ કચ્છમાં છેલ્લા 3 દિવસથી શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. સુસવાટા મારતા પવનની સાથે ઠારની તીવ્રતા વધુ અનુભવાતી હોય તેમ લોકોને બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી રહી છે. ભુજ અને કંડલામાં ઠંડીનો પારો નીચો ઉતર્યો હતો તો નલિયામાં ઊંચકાયો હતો, જ્યારે નલિયામાં મહત્તમ ઉષ્ણતામાન 24 ડિગ્રી, ભુજમાં 24.4, કંડલા 23.8 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાને પણ ઠંડા પવનોને કારણે ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. ત્યારે રાજ્યના સૌથી ઠંડા મથક નલિયા ખાતે લઘુત્તમ ઉષ્ણતામાન 8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે 10.4 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન સાથે રાજ્યનું બીજું સૌથી ઠંડુ મથક બન્યું હતું. આજથી એડિલેડ ખાતે શરૂ થઈ રહેલી પહેલી ડે નાઇટ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ગુલાબી દડાના દબદબાને મજબૂત પડકાર આપવાનો ભારતીય ટીમ પ્રયાસ કરશે. આ ડે નાઇટ ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.